હું અટાણે હાજર નવા આદિ અનાદિથી કે ગુરુ વગરનો કયો કે ભાઈ આપદને પામ્યા. કારણ કે ગુરુ વગર કોઈ જ્ઞાન મળે નહીં. સંતો સાક્ષી બોલે આગળ આપણે બોલ્યા ને કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન મળે ના ફેર, ગુરુબિન સંશય ન ટળે, વાંચો ચારે વેદ. વેદ તો વાંચી લીધા, હવે એમાં કાંઈ થયું કે હાસું છે કે ખોટું છે એ કોણ ભાઈ ગયું? આપણે તો વાંચી નાખ્યો, ગીતાજી વાંચી નાખ્યા, રામાયણ વાંચી નાખ્યા, પણ એમાં હાસું ખોટું છે એ આપણને શું ખબર પડે? કારણ કે એ નિવેડો સદગુરુ સિવાય ક્યાંયથી આપણને મળે નહીં. એટલે સમજણ વિનાની નર કરે સાધના, ગુરુ વિના જ્ઞાન કોઈને મળ્યું નથી અને મળે નહીં. પણ પારસ મળીનું પારકું કે લોઢાને કંચન કરે તો લોઢાને કંચન ન કર્યા. સંતો ઉતરો ઉતર એકબીજાની સદગુરુની સેવા કરતાં કરતાં બધાએ ઉત્તરોત્તરી પદને પામ્યા. અને વાલીઓ લૂંટારો જેસર હતો મજામી સજનો કસાય, આદે નામે ગુણકા ધરાય. આવા પાપીઓ આવા લોઢાને પણ સંતોને ચરણે ગયા તો એને કંચન કર્યા. એની કિંમત આ જગતમાં છે ને. અને કાયમ એ કે કોકે મને પૂછ્યું તો મને કે તમે વાતો કરો પણ મોક્ષ પામ્યા સંતો એ તો કે એમ નમે જે વયા જાય એના કંઈ પત્તો નથી. સંતોનું પાછો વયા જાય એનું કે તો એનું પ્રમાણ શું? એ પૂછે તો એનું પ્રમાણ શું? તો ભાઈ એનું પ્રમાણ તો પડ્યું છે. શું પ્રમાણ એનું? આપણે કેને યાદ કરીએ? આપણને તો પૂછે કે તમારા દાદાનું નામ થાય કે દાદાનું નામ એના દાદા હતા કે યા હતા એના દાદા હતા એ ખબર નથી ગયો. સમજાય છે ને? તો એ અને ભક્ત પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, પહેલા યુગમાં પ્રહલાદ સીતા લ્યો, 4 યુગ વયા ગયા. એવડા છોકરાને પૂછો પ્રહલાદને થકા અમને ખબર છે અમારે પાઠ આવે લ્યો, આ એનું પ્રમાણ છે. પાછા આપણે યાદ કરી આગળ આ સંતોને જે સંતોની વાણી હતી તો આપણે સંતને યાદ કર્યા ને. તો આ યાદ કરી એટલે સંતોને મોક્ષ એટલે સ્વરૂપમાં ભળી ગયા, સ્વરૂપને પામી ગયા. એટલે ક્યાં ભગવાનને રહેવાનું ઠેકાણું આપણું હૃદય. આ દરેકના હૃદયમાં આવી ગયા. અનંતમાં હતા શરૂઆતથી, પહેલેથી વૈરાગ હતા વામન થયા અને પાછા અનંતમાં હતા અને અનંતમાં પાછા એ પડી ગયા. કંઈ તો આપણને યાદી જે આપણે પેટીઓની અમુક આપણને યાદી નથી આવતી. અને સંતો આપણા હગા નહીં, કાંઈ લેવા નકર દેવા નાતે દેણો નહીં, છતાં એની યાદી આ જગતરૂપી આરિહામાં, શાસ્ત્રરૂપી આરિહામાં હજી નથી દેખાતા. કરોડ એકનો ખર્ચો કરી કરોડ 2 કરોડના આવે તો મોટી મોટી કથાઓ કરે છે અને પંડિતો વાંચતા હોય. એમાં ખર્ચા કરવાવાળાનું ઘરસણીનું ક્યાંય નામ આવે? નામ કેનું આવે ભાઈ? ભગવાનનું, સંતોનું, ઋષિમુનિઓનું, ભક્તો. તો એનું પ્રમાણ છે કે આ મોક્ષોના કંઈમાં કંઈ તો આપણી યાદીમાં છે. તો તરી ઉતરવું પ્રેમથી. પાછું આ વાતમાં કે ધક્કા મારીના ધર્મ નથી આવે. પ્રેમથી આપણને તો ગુરુમાં, ગુરુની વાતમાં, એની સમજણમાં, સત્સંગમાં, સમરણમાં, ભાઈલામાં બધે પહેલાં તો પ્રેમ હોવો જોઈએ. કારણ કે તરી ઉતરવું પ્રેમથી કે જેમ જલની ઉપર જહાજ તરે. પાણી ઉપર રહેવાનું છે સંસારમાં, તો સંસારમાં આમાં ક્યાં આપણે ભૂલી જાય એવું કે દેખાય છે? ગુરુના નાવમાં હું જે બેઠો છે જે ઉતાર્યા સાગર પાર, હોળીને હેલા કાંઈ ન નડ્યા. કારણ કે સદગુરુ સાવધ હાકન હાર, ગુરુપદ વંદી ઓચરો હું સંભાળું કબૂદ જાણ. અપરાધ સામો જોશોનો દયા નિધિ કે બોયનું અબોયનું કરો પ્રમાણ. કોણ પણ એ કહી શકે નરસિંહ મહેતા? આપણે ન કહી શકીએ. જો આપણે સર્વસ્વ અર્પણ કરી દીધું હોય, ગુરુની ઈચ્છામાં જો આપણે ઈચ્છા ભેળવી દીધી હોય તો આપણે બોલીએ. જ્યાં લગી આપણે ગુરુને પૂરેપૂરા સમર્પણ ન થઈ શકી ત્યાં લગી આપણે ન થઈ શકીએ. જો એને સુકાન હોપી દઈએ તો કાંઈ ઘટવાનું નથી. અને જે કાંઈ થવાનું છે ને એ તો પ્રલબ્ધ બની ગયું, એ બધાને ભોગવવાનું છે. અને જ્યારે ગુરુ મળ્યા જો મનાય તો જ્યારે ગુરુ મળ્યા અને જો આપણે સાચી રીતે એના ચરણે એના દાસ થઈ અને એના આધીન જગ્યા હોય તો એવે ટાણે આપણું એકઈ કર્મ રહ્યું નથી. અને અમારા શિવ બાપા કંઈ કોઈ સત્સંગમાં તાલે ચડે તો એ કે સોરાહી તો છૂટી ગઈ, આપણી માથે સેજને નક્કી કરી નાખો. હવે તો જ્યાં પોગવાનું હતું ત્યાં પોગાડી દીધા. હવે આ વાત શું કામે, ભજન શું કામે કે ત્યાંથી આપણે હવે આડા ન થાય. તો તરી ઉતરવું પ્રેમથી કે જેમ જલની ઉપર જહાજ તરે. કાયા આ કાયાની કાંઈ આપણે કંઈ કિંમત નથી, પણ પાછો અમૃત કૂવો કે માય અમીરસ નૂર જરે. જેને પરમાત્મા મળ્યો, જે પરમાત્માના પદને પામ્યા એ પણ પાછા સગુણ સ્વરૂપેથી ભજન કરીને બાપા પામ્યા.
માહી અમૃત નૂર જરે, તો આપણે એ આપણા સ્વરૂપનું ભાન આપણે કરવાનું છે. તો મુક્ત એ આપણું સ્વરૂપ છે, આપણે ઓળખવાનો છે. એવું બાપાએ કહે કે ભાનમાં આવો તો ભગવાન, નકર બાપા જીવ. મીરાબાઈ કહે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવનો ફેરો નહીં મટે. તો ભ્રમણા બીજી કોઈ નથી કે જે આપણે સહી ભૂલાઈ ગયા. બાપાએ કહેતા નથી થઈ ગયા લ્યો, અને દેહ તો નથી. હવે એમાં ક્યાં ઈંગલા પીંગલા સુખમણા હાંધવાના છે? હા, અજ્ઞાની બધાને ખબર પડે. જો મગજમાં બેહાડે તો જો દેહ આપતો હોય તો લબાચો ભેગો ન જવો જોઈએ. દેહ તો પડ્યો રહે છે, આમાંથી વયો કોણ જાય? જન્મ મરણ દેહને છે, પણ આમાંથી જવાવાળાને જે આપણું સ્વરૂપ છે. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરે તું નહીં મરતા, દેહ અનાતમ તું છો આતમ જૂઠા સંકલ્પ ક્यों કરતા? કહે ગુરુજી શું શિષ્ય પ્યારે, સંશય દૂર કરું તેરા, સાંખ્ય યોગ કા જ્ઞાન બતાવું પણ શબ્દ સુણી લે અબ મેરા. એ કર્મયોગ અને આપણા મળે સાંખ્ય યોગ. સાંખ્ય યોગ એટલે આત્માનો યોગ. સાંખ્ય યોગ, સાંખ્ય યોગ એટલે આત્મા તરફ કાયમ જેનું સુરતાથી પ્રયાણ કરવું, કાયમ અંતે સુરતાને સ્વરૂપમાં હમાવી દેવી, એને સંતોએ સાંખ્ય યોગ કરવો. અને જે પાછી આમાં આપણો કર્મયોગ પણ થઈ જાય, જે સેવા પૂજા જે કાંઈ કરીએ તો આપણી કર્મ ભક્તિ પણ થઈ જાય અને યોગ પણ સંધાઈ જાય. એટલે તરી ઉતરવું પ્રેમથી, જેમ જલની ઉપર જહાજ તરે, કયાદારી અમૃત કૂવો કે માહી અમીરસ દૂર જરે, ખોમાં તો હીરો હાથથી કે અવસર પાછો બાપા નહીં મળે. તો કહે તિલકદાસ, આ સંત બાપા થઈ ગયા કે સુરા સંગ્રામ, કે મરજીવામાં મોજ કરે. આમાં ક્યાં લડાઈ કરવાની છે? હા, આ લડાઈ તો કબીર સાહેબ કહે કે જે ભાઈને લડાઈ છે ને એ તો હાવ હે નહીં ભાઈ. સુરા થાવ